દરકશાએ એ દિવસે મોહમ્મદ કૈફને કોલ કર્યો. તે બાઇક પર આવ્યો હતો. દરકશા અને હિન્દુ કિશોરીને કૈફ પ્રયાગરાજ રેલવે સ્ટેશન લઈ ગયો. એ સમયે મોહમ્મદ કૈફે હિન્દુ કિશોરીની છેડતી કરી. બાનો અને કૈફ કિશોરીને પ્રયાગરાજથી દિલ્હી લઈ ગયા. આખરે કિશોરીને કેરળના ત્રિશુરમાં લઈ જવામાં આવી હતી. બાનો આ સમગ્ર યાત્રા દરમિયાન તાજ મોહમ્મદ નામના એક વ્યક્તિની સાથે સંપર્કમાં હતી. બાનોએ તાજને કહ્યું હતું કે તે છોકરીની સાથે આવી રહી છે. આ પીડિતાએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ત્રિશુરમાં તેને એક ઘરમાં લઈ જવાઈ હતી. આ ઘરમાં તેની જેવી બીજી અનેક છોકરીઓ અને લાંબી દાઢીવાળા અનેક પુરુષો હતા. 14થી 24 વર્ષની ઉંમરની લગભગ 18થી 20 છોકરીઓ એ ઘરમાં હતી. આ છોકરીઓ પર મુસ્લિમ બનવા માટે પ્રેશર કરવામાં આવ્યું હતું. આ છોકરીઓ પર ઉર્દૂ શીખવા માટે પણ પ્રેશર કરવામાં આવતું હતું. છોકરીઓને આતંકવાદી બનવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી હતી.